જય બાબાઈ. હવે મારે જોવા જઈએ પાટણ મમ્મા ઘેર ખેતરે. ચલો રોકી અમાર ટાઈગર રોકી અમારે જતીન બેઠો દીવા કરીને ભાઈ મળી જો આ દર્શન કરીને દીવો ભરીને આવી ગયા આગળ. અમારા ભાઈ બે જણા નેખાઈએ ઝાડુ જો વાત તો ઘણા દાડે ખેતરમાં આવી. આ જો લેબુડી છે દાડમ જો દાડમ જઈને જરા ફૂલોને આવીએ. હવે આવો એટલે ખાવા મળશે. આગળને કહી જો એક મોમાં કોમ કરીશું એવાનું ફૂલ વાયા અને કે હારે ચાલો આગળ જઈએ. એમ તમે ઝાડુ બતાવીએ ચા વાયા અમારા ખેતરમાં. જો આપણે આગળ જો મેઠો લેબડો અને એના બાજુ મોટો કડવો લેબડો અને બાજુ લેબુડીએ જેના લેબુ આવી જાય. આ જો ઓબળાને ઝાડે અમારા ખેતરમાં તો અમારે તો ખેતરમાં નહીં હોય તો મોસ્ટ ઓફ બધા ફ્રૂટ ને ઝાડુ વાવેલા જ છે. અને ઝાડ આવે એટલે કોકને કોક ખાઈ જાય. કોકના ભાગમાં આવે ને કોકના ભાગમાં ના આવે. જો પેલા લેબુડી તો વધારે હતી પણ હવે ઘરની 3-4 જ છે ને જતા લેબુડીઓ. હા જો બીજી આ જો હોય તો વધારે આવે થોડા લેબુ. અમારે તો વધારે પેલા લેબુ હતા એટલે અમે માર્કેટમાં હવે વહેલા ચેલા 4 વાગે જતા ભણાવવા. હવે તો ખાસ જતા નથી. જો હતા તો વ્યૂ મસ્ત આવે. અમાર રોક્ષી જો આ ગાય મારવાના આવે ને કદો આવશે નચો હોય એવું હોય જોબ આવીએ મસ્ત વિડીયો દેખાતા છે. થોડા ચોમાસું આવી ગયું આવે એટલે ખવાઈશું. અસર ચીકુડી ચીકુ તો આવી નહીં અત્યારે ક્યારે આવી ચીકુ ગાય બેસો એ બધું બધું હજી આપણા ઓળી મળીએ આગળ. જો આગળ આપણા એટલે રાતે બેસો ને એવું વધી જઈએ. આ જો ટાઈગર અમારો રોકી એ રોકે અમારો પાવ લઈ ગયો ચાલુ લાગે. રોકે એ ચમ ખબર બંડીમાં જોઈ નહીં આવતો. મોન્ટો પહેરીને આવો ને અમુક ટાઈમ દઈ જા રોકી રેડી. જો આપણા ઓડીના આગળ એક નાળિયેર આવી ગયો. પપૈયું હોય પપૈયાને એક પપૈયું આવી ગયું. નાળિયેર બહુ મોટી નહીં થઈ અને હવે થોડી જો બોલ જો હતા તો ખેતરમાં જ મજા આવે. ચોમાસું આવ્યું બધું લીલુંતરી મજા આવી ગયા. અત્યારે તો આવી જઈએ કોમ નહીં હમણાં કોમ આવશે તો કરશું ત્યાં તો ફરી જઈશું. જો હવે મોંમાં ભેળ બનાવવા બેઠા હતા થોડી ભૂખ લાગી ગઈ છે. હવે આપણે ભેળ બનાવીશું બરાબર છે વિષ્ણુ. આજે ખેતરમાં આવ્યા છીએ બરાબર. ખેતરમાં સરસ એવી ભેળ બનાવીએ. આજે કુદરતી વાતાવરણ જોઈ લો આપણે કેવું છે. સરસ એવું રંગ મસ્ત વાતાવરણ કર્યું લીલોતરી વાળું. વરસાદી વાતાવરણ છે. વરસાદ આવે એવું લાગે છે. એની મોજમાં જ આપણે આજે તાસ લઈને ડુંગળી કાપી રહ્યા છીએ. ભેળ બનાવીએ છીએ. જોઈએ કે કેટલે આજે 4 થી 5 જણા છે બરાબર. આજે મજાનું વાતાવરણ છે અને આજ ભેળ ખાઈને મોજ કરીશું આજે. જો આપણે બદામડી આવી જઈએ. બદામ આવી નહીં લાગતી. આવી બદામ આવીએ સીતાફળ બાજુમાં જ જો સીતાફળ આવી જશે. જેન આવીએ ત્યાં પાક એટલે જોઈશી. ત્યાં જો ફૂલ વાવ્યું બહુ મોટું થઈ ગયું. બહુ જૂનું ફૂલ
પાઈ લેબુડી આવી જુઓ. પેલા અમારા આ પટ્ટો ને જે આખો એ આખા પટ્ટા ઉપર લેબુડી હતી પણ હવે નહીં. આ જુઓ જોમફળી છે નહીં. આ જુઓ બોખી અમારે એક દોત પડી ગયો આનો ગાઈસ. તમે હું હમણાં નજીકથી બતાવું. એક બોખી છે. આવું પપૈયું જો ભાવ પપૈયું આવી. હું તો ખાસા દાડા પડી આવ્યો છે એટલે આપણને તો કંઈ ખબર નહીં તો હું વાતું હું નહીં. આ જો અડકાઈ ખેતર ખાલી ખાવા જ આવે. આમ તાકજી ડીંગરી કર હસશે. જો ખાલી ગાય છે હમણાં દોધ બતાવું તમે. આમ તાકલી હસ બોખી હસ 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 ચૂત બોલા હસ 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 હસ. આ જો દોધ બોખી હસતી નથી. આ જો અમારા રાધાકૃષ્ણ મંદિર ને પહાડે મસ્ત બદામડી આ કાંઈ બદામ ખાઈ છે બધી. જો ફૂલ અમારે ખાસા 3-4 વર્ષનું હોય. જો રાધાકૃષ્ણ મંદિરની પહાડ ચીકુડી હતી ભૂલી જ જરા. જો ચીકુ આવી જાય એક. જો જણા ચીકુ આવી જાય. જો સારના પોટકા ઉપાડી થાય મમ્મીએ સેજીએ અને જતા ઉપાડે છે. હવે જઈ રહીએ. તો આવીએ તૈયાર થઈ ગયું. હવે આપણે ચાલુ કરીએ. આપણે ખેતરમાં ભેળ બનાવીને ખાઈશું બરાબર છે. અને એના માટે આપણે અલગ અલગ ડુંગળી બનાવેલી છે, પૂરી છે, ચવાણું છે, મમરા છે. આ બધું મિક્સ કરીને આપણે આ ચવાણું ખેતરમાં બનાવીને ભેળ બનાવીને ખાઈશું. દેશી રીતે ભેળ બનાવીને ખાઈશું આપણે બરાબર. ડુંગળી આપણે અંદર નાખીશું બરાબર. પૂરી લીધી છે એનો ભૂકો બનાવેલો છે બરાબર છે. પછી એને આપણે પૂરીનો ભૂકો થોડો લઈશું. ત્યાર પછી આપણે ચવાણું છે, ચવાણું આપણે મિક્સ જે બાલાજીનું ચવાણું છે બરાબર એના પેકેટો આપણે છૂટા લીધેલા છે બરાબર છે. એ આપણે હવે અને એ ચવાણુંને મિક્સ કરેલું તે આપણે અંદર આપણે ઉમેરીશું. ભાવનગરી ગાંઠિયા છે બરાબર છે એને પણ આપણે અંદર મિક્સ કરીને થોડા નાખીશું બરાબર. જોઈ લો કે બાલાજી વેફરના સરસ એવા મિક્સ ભેળ છે બરાબર છે. તેને પણ આપણે ઉમેરી દઈશું. હવે ચલો આપણે તોડીને એ પણ ઉમેરી દઈએ છીએ બરાબર છે. ચલો હવે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને ખેતરમાં શહેરમાં તો તમે ભેળ ખાઈ શકો છો બરાબર છે પણ આ તો ખેતરમાં આપણે ભેળ કેવી ટેસ્ટી લાગે છે. જો બધા ખા બેહી એક નંબર ભેળ બની. હવે તમે કોક કહી દો. સરસ એવી ભેળ છે મસ્ત. ખેતરમાં પણ ભેળની મજા કેવી આવે છે એ આજ આપણને જોવા મળી છે. સરસ એવા કુદરતી વાતાવરણ એ પણ ખાટલામાં બેસીને આજે અમે ભેળનો આનંદ માણી રહ્યા છીએ. બહુ બેસ્ટ ભેળ. જો હરેશ જબરજસ્ત બની મિત્રો ભેળ. તમે પણ ટ્રાય કરજો એકવાર. જતીન એક નંબર. ગાઈસ તમે એકવાર ટ્રાય કરજો. ઘેર હોય કે ખેતર પણ બનાવતો હોય તો ખેતરમાં કરજો. કોઈ બી વસ્તુ ભેળ બનાવો કે મેગી બનાવો કોઈ બી બનાવો એક નંબર જ હોય. તો મળીએ હવે આગળ. જો તો પાણી પાઈ પહેલી વખત આવી હજુ તો પાણી પાવા રેગડી આવી. જો બાજુ ફૂલ વાયા છે બધા. એક આ સાઈડ ના સાઈડ ફૂલ વાયા છે. તો પાણી પાઈ રહ્યો અમે ભાઈએ.